હેલો માય યુટ્યુબ ફેમિલી, કેમ છો મિત્રો? બધા મજામાં જશો. સ્વાગત છે તમારું અમારું દેશી વ્લોગમાં. તો અત્યારે ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ તાર ફેન્સિંગના ખાડા કરવા માટે, અને આ ટ્રેક્ટર આવી ગયું છે અને ખાડા ગાળવાનું કામકાજ અમારે ચાલુ છે. તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે જમી કાઢવીને મતલબમાં ખાઈ પીને આપણે કામકાજ ચાલુ કરી દીધું છે, અને આ બાજુ અમારે ટ્રેક્ટરનું કામ ચાલુ છે, ખાડા ગાળે છે. તો અત્યારે અને આ વરસાદ અંધાર્યો છે. જો હવે ગરમી બહુ થાય છે, અને અમારે વિપુલભાઈને એમ કહે છે કે હવે વરસાદ આવી જાય તો સારું, કારણ કે બહુ ગરમી થાય છે. ને અત્યારે અમારે ખાડા ગાળવાનું કામકાજ ચાલુ છે. આ બાજુ ટ્રેક્ટર ચાલુ છે, જોવો તમે. ફાઇનલી મિત્રો વરસાદ આવી ગયો હતો, એટલે હવે આવી ગયા છે ઘેરે, અને ઘેરે આવી ગયા એટલે પલળતા આવ્યા હતા. ઘેરે ચા પાણી બનાવી દીધી છે, તો હવે ચા પાણી પી લઈએ. આપણે ચા પાણી તૈયાર થઈ ગયા છે, તો ચા પાણી પી લઈએ હવે. તો ફાઇનલી મિત્રો અત્યારે જમવાનું કરી દીધું છે પૂરો, ને આજે જમવામાં હતા આજે દાળ ભાત, ને વિરાજભાઈ અમારે પપૈયું ખાય છે. જુઓ, આ અમારે વિરાજભાઈ છે. અમિતભાઈના વિડીયો જોતા હવે પપૈયું ખાય છે. આ એના મમ્મી કાપી દે. શું છે આ? પપૈયું જ છે. આ એના મમ્મી એને હજી પપૈયું કાપી દે છે. અને જો વિરાજભાઈ પપૈયા હાટું થઈને જો. હાલો વિરાજભાઈને પપૈયું આપી દો હવે. હવે અત્યારે મિત્રો અમે વાળું પાણી કરી લીધા છે, અને હવે વિરાજભાઈની એક વસ્તુ બતાવું તમને. વિરાજભાઈ કામ કરે છે સરસ મજાનું. એ કામ તમને બતાવું, જો કેવી રીતે કામ કરે એ. જો વિરાજભાઈ જો એના મમ્મી છે, વાસણ સાફ કરે છે, અને આ જો એને મદદ કરે છે વિરાજભાઈ. હમણાં જોજો તમે, વિરાજભાઈ વાસણ ધોવરાવે છે. જો કેવું સરસ કામ કરે છે. બહુ ડાયો વિરાજ છે હો ભાઈ. શું કરે બેટા તું? ભાણા ધોવે છો? તે મમ્મીને મદદ કરે છો? એમ સરસ હો બેટા. જો અમારા વિરાજભાઈ કામમાં મદદ કરે છે એના મમ્મીને. કેવું લાગ્યું તમે જરાક કોમેન્ટમાં કહી દેજો. તો મિત્રો આજ માટે આટલું જ, અને તમને હું કહી દઉં કે તમારે અમારી સાથે જો વ્લોગ બનાવવો હોય તો આપણે આગળની જેમ કે આપણા કોમેન્ટ બોક્સમાં તમારે કોમેન્ટ કરવાની રહેશે, અને તમારા લોકેશન જ્યાં બનાવવું હોય તમારે એ લોકેશનનું નામ નાખી દેવાનું રહેશે. તો મિત્રો તમારે અમારી સાથે વ્લોગ બનાવવો હોય તો ફટાફટ જઈને આપણા કોમેન્ટ બોક્સમાં જઈ અને કોમેન્ટ કરી દેજો. અને આગળ આપણે આવા વિડીયો ઘણા બધા બનાવી નાખ્યા છે. તો મિત્રો આજ માટે આટલું જ. ફરી પાછા કાલ મળીએ એક નવા વ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.